સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં ફરી દાદાનું બુલડોઝર ચાલ્યું છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો અમદાવાદમાં ફરી બુલડોઝર ચાલ્યું છે ત્યારે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવાયું છે ચોકમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરાયું છે ગેરકાયદેસર બાંધકામ ઉપર હવે બુલડોઝર ફર્યું છે અને હાઉસિંગ બોર્ડની જગ્યામાં આ ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું અને હવે તેની ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી 20 થી વધુ કારખાના દુકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું 3 મોટા કોમન ઓપન પ્લોટ પર આ બાંધકામ કરાયું હતું કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું અને હવે તેનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અગાઉ 2008માં પણ ડિમોલેશન કરાયું હતું એ જ જગ્યાએ ફરી બાંધકામ કરવામાં આવ્યું હતું આપણી સાથે વિશાલ મહેતા ફોન લાઈનથી જોડાઈ ગયા છે જે વિશાલ જે પ્રમાણે 2008માં પણ પહેલા આ જ જગ્યા પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું અને તે બાદ ડિમોલેશન કરાયું હતું અને ફરી એ જ જગ્યાએ ત્યાં હવે બાંધકામ થયું અને ફરીથી ડિમોલેશન કરાયું છે શું કહેશો નંદની, જે રીતે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે ને ક્યાંક જોવા જઈએ તો કોર્પોરેશનના અધિકારીઓ પણ તેની સાથે ક્યાંક મિલીભગતમાં હોય અથવા તો ક્યાંક મીઠી આવક કરીને આંખ આડી કાન કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે. એટલા માટે છેલ્લા થોડા સમયથી જે ક્યાંક સરકારનો જે રવૈયો બદલાયો છે એટલે કે સરકારે જે હવે ડિમોલેશનના કાર્યક્રમને હાથે લીધો છે, રોડ રસ્તા પહોળા કરવાના છે, જે નગરની જે ગટરની લાઈનો છે, પાણીની લાઈનો છે એને મોટી કરવાની છે, આ તમામ પ્રોજેક્ટને હાથમાં લઈ અને હવે જે આ જે કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે જેમાં અત્યારે હાલમાં રખિયાલના મોરારજી ચોકની અંદર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને તેને લઈને જે હાઉસિંગ બોર્ડમાં જે બાંધકામ કરવામાં આવ્યું હતું ગેરકાયદેસર તેમાં 20 થી વધુ કારખાનાઓ દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, જેને લઈને સમગ્ર વિસ્તારની અંદર ચર્ચાનો માહોલ ફેલાયો છે કારણ કે આ ખૂબ જ અતિ સંવેદનશીલ વિસ્તાર છે અને એટલા માટે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખી અને આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યું. 3 મોટા કોમન પ્લોટ જેની અંદર ગેરકાયદેસર બાંધકામ થયું હતું. અગાઉ મિલ મજૂરો માટે જે સ્કીમ ફાળવવામાં આવી હતી તે જગ્યાએ બાંધકામ કરી દેવામાં આવ્યું હતું અને એક જ પરિવાર દ્વારા પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરી અને નમાજની જગ્યા બનાવવામાં આવી હતી, જેના કારણે ક્યાંક એક લોકોની લાગણી ના દુભાય અને તે જગ્યા તૂટે નહીં તેવા ઈરાદાથી આ બાંધકામ કરાયું હતું. પણ તમામ જગ્યાએ અત્યારે હાલમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને સાથે જ 20 થી વધુ કારખાનાઓ અને દુકાનોને બુલડોઝર ફેરવી અને જે જગ્યા છે તેને ખુલ્લી કરવામાં આવી છે. અત્યારે હાલમાં પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે અત્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. રખિયાલ મોરારજી ચોકમાં પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે અત્યારે બુલડોઝર ફેરવાની કાર્યવાહી શરૂ છે. જી નંદની. વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રખિયાલ વિસ્તારમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અગાઉ 2008માં પણ આ જ સ્થળ પર ડિમોલેશન કરાયું હતું અને હવે ફરીથી તે જ જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ ઊભું થયું હતું અને ફરીથી તે જ જગ્યા ઉપર હવે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમદાવાદના અતિ સંવેદનશીલ વિસ્તાર રખિયાલ પર હવે બુલડોઝર ફર્યું છે.